મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ મેષની વાત કરીએ. અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજે મિત્રો પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન આજના દિવસ માટે પ્રાપ્ત થશે. ઘર હોય, જમીન હોય, વાહન હોય, કંઈ લેવાનું હોય અથવા વેચવાનું હોય અથવા તો પૈસા ભેગા પડ્યા હોય, ક્યાંક રોકાણ કરવાનું હોય, મિત્રો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. ચંદ્રબળના આધારે સૌનો સહયોગ લેજો. આજે ખૂબ જ સારું કામ થશે. ઘરેલું કામકાજમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન ન કરાવે એના માટે પણ થોડીક કાળજી રાખીને કામ કરવું પડશે. હવે આગળ વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ એટલે બીજી રાશિ. વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર. આવકનું પ્રમાણ આજે વધી શકે છે. આવકના પ્રમાણમાં આજે થોડો વધારો દેખાશે. હા, કામકાજમાં ફાયદો પણ થાય તેવા યોગ છે અને આ બધું થાય એટલે મન પ્રસન્ન રહે, સ્વાભાવિક છે. પણ કોઈ શુભ સમાચાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય, કદાચ કાન ઝંખતા હોય કે સારા સમાચાર મળે તો મળે હો. એમાં પરીક્ષા હોય, હરીફાઈ વાળા કામકાજ હોય તો આજે વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. મિથુન રાશિની વાત કરીએ. ઓછક મિથુન પ્રોક્તા કોઈ પણ મતના રોકાણ માટે, કોઈ પણ જાતના રોકાણ માટે સમય આજે સારો નથી. સાચવીને કામકાજ કરજો. જીવન સાથી હોય ચાહે સંતાનો હોય, ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ છે. પ્રેમ સંબંધોમાં આજે સારી મધુરતા જળવાઈ રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, કોલર છે કર્કશ્યાધિપતિ ચંદ્રમા. ચંદ્રમા જેનો રાશિનો સ્વામી હોય, ડ અને હ અક્ષર હોય એવા કર્ક રાશિવાળા જાતકોને આજે કોઈ નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થશે. ધંધાની અંદર જો વિચાર કરીએ તો સારી આવકના યોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. જે કાર્ય કરીશું, જે પ્રમાણે કાર્ય કરીશું એમાં સફળતા મળે એવા યોગ પણ છે. એક જ વસ્તુ છે, કામ કરતા પહેલા વિચાર કરજો. 100 ગરણે ગળી અને પાણી પીવાથી લાભ થાય. આ યુક્તિને ભૂલતા નહીં. આજે સિંહ રાશિની વાત કરીએ. મોનેટો અક્ષર છે સિંહ રાશિના. મિત્રો કામકાજની શરૂઆત જ્યારે કરો ત્યારે બહુ ઉતાવળ ન કરશો. ધીરેથી કામકાજ શરૂ કરો. કામને સમજો, કામને વ્યવહારને જાણો, કોની સાથે કામ કરવાનું છે. બને ત્યાં સુધી કોઈ કામમાં ઉતાવળ ન કરવી આજના દિવસ માટે આપણા માટે ખાસ જરૂરી છે. નજીકના સંબંધીઓ હોય ચાહે મિત્રો હોય તો વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. અચાનક તબિયત બગડે અને એનાથી કામકાજમાં અડચણ ન આવે આવું ધ્યાન પણ આજના દિવસ માટે સિંહ રાશિના જાતકોને રાખવું પડશે. કન્યા રાશિની વાત કરીએ. પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. કોઈ પણ રોકાણ કરવાનું હોય સાચવીને કરવું, કારણ કે સમય સારો ના હોય ત્યારે થોડું ધીરજથી કામકાજ કરવું. મિત્રોનો સહયોગ મળે, કામકાજમાં રોકાયેલા કોઈ પણ કામ પ્રગતિદાયક બને. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તેવી શક્યતાઓ છે, પણ મહેનત ઉપર ધ્યાન આપો નહીં તો કામકાજનું બંધન રહેશે જેના કારણે આખો દિવસ નીકળી જશે. તો આ પ્રમાણે છે કન્યા રાશિના જાતકો માટે. બિલકુલ મહેન્દ્રભાઈ, એક પત્ર હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તો ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો બને ત્યાં સુધી મિત્રો કોઈ પણ પ્રકારની ઉધારથી સાચવીને કામકાજ કરવું આ વર્ષ આજના દિવસે જરૂરી છે. લેવડ દેવડમાં થોડીક કાળજીથી કામકાજ કરવું પડશે. જેટલી મહેનત કરીએ છીએ એ પ્રમાણમાં સારું ફળ આપણને પ્રાપ્ત થશે. માન સન્માન પણ મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ 8મી રાશિ. એ વૃશ્ચિક રાશિ છે. ન અને ય જેના અક્ષર છે. કોઈ પણ કામકાજ દલાલીને લગતા હોય, લે વેચને લગતા કામકાજ હોય, કોઈ જાતે કામકાજ કરવાનું હોય એવા કામકાજમાં ધંધાકીય ક્ષેત્રમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. વેપાર ધંધામાં વૃદ્ધિ પણ થાય. સારા યોગ આજના દિવસ માટે છે. મિત્રોને કરેલી મદદ આજના દિવસ માટે તમને લાભ કરાવડાવશે અથવા મિત્રોને મદદ કરશો તો લાભ થશે. બંને પક્ષે તમારા માટે સારું છે. સંપત્તિ લે વેચને લગતા કોઈ પણ સોદા કરવાના હોય તો સોદામાં લાભની શક્યતાઓ આજે વૃશ્ચિક રાશિવાળા જાતકોને વધી શકે છે. હવે વાત કરીએ 9મી રાશિ ધન રાશિ. તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે તમારી રાશિ થઈ ધન. બુદ્ધિને લગતા કામકાજ કરો, સારી સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક કોઈ માંગલિક પ્રસંગોમાં જવાની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને લાભ થાય, પ્રમોશન પણ મળી શકે છે. મહેનતના પ્રમાણમાં સાધારણ ફળ મળે આવી સંભાવનાઓ આજે ધન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકોને આજે લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજ કરવાનું હોય ત્યારે થોડીક સાવધાની રાખજો. થાક હોય, કમજોરી હોય આજના દિવસ માટે શરીરને આ પ્રમાણે કદાચ થોડું લાગે તેવી શક્યતાઓ દેખાય છે. મનને નહીં લાગે. સારા ન કરી શકાય એવા સમાચાર પણ આજે કંઈક મળી શકે જે આપણને ના ગમતા હોય. આવા સમાચાર કદાચ મળે તેવી સંભાવનાઓ પણ છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં પ્રસન્નતા જળવાય, સામાજિક કાર્યમાં માન મળે, લાભ મળે. બગડેલા કાર્ય, બગડેલા સંબંધોમાં એક સારો સુધારો પણ આજના દિવસ માટે દેખાય.
ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો ભાગીદારીના સહયોગ દ્વારા ધનની વૃદ્ધિના સારા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકો માટે કોઈ સારા સમાચાર મળે, સારી ખબર મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પ્રસન્નતામાં વૃદ્ધિ થાય, મિત્રોનો સહયોગ મળે, સમસ્યાઓનું સમાધાન મળે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે, પણ વેપાર વાણિજ્યમાં થોડો લાભ મધ્યમ દેખાશે. પણ જૂના મિત્રો અથવા તો સંબંધીઓ દ્વારા કોઈ સારી મુલાકાત તમારી થાય તેવી સંભાવનાઓ છે અને એના દ્વારા લાભની શક્યતાઓ પણ પ્રબળ દેખાય છે. જય ગણેશ.